સાથે વરસાદ પડવાનો છે, ગુજરાતની અંદર સંકટ આવવાનું છે। તો આ બાજુ એલપીજી સિલિન્ડર હવે મળશે નહીં। સરકારે નવો પરિપત્ર જાહેર કરી નાખ્યો છે। એલપીજી સિલિન્ડરને લઈને સૌથી મહત્વનો મોટો ફેરફાર, એલપીજીની અછત છે, કોમર્શિયલ સિલિન્ડર આપવાના આદેશ આપી દીધા છે। કોને સૌથી પહેલો સિલિન્ડર મળશે એના ઉપર સમાચાર। તો એલપીજી ગેસને લઈને ખુશ ખબર આવી ગઈ છે। સિલિન્ડરની અછત છે, સુરતમાં પડાપડી છે, તો સાથે સાથે પાણીની બોટલના ભાવ પણ વધારી દેવામાં આવ્યા છે। સરકારે જાહેરાત કરી છે કે હવે લોકોને કેરોસીન આપવામાં આવશે અને આ બાજુ ઇલેક્ટ્રિક સગડી ખરીદવામાં પડાપડી થઈ રહી છે। આજના લેટેસ્ટ સમાચાર છે, લોકોના ધંધા ભાગી ગયા છે, હવે લોકો વતન તરફ જઈ રહ્યા છે। એલપીજીને લઈને આજના વિશેષ સમાચાર રહેવાના છે કે એક જેટલા એલપીજીના સમાચાર છે આજના વિડીયોમાં જણાવીશું। ખેડૂતો માટે આજના સૌથી મોટા ચેતવણી ભર્યા સમાચાર, લેટેસ્ટ સમાચાર જાણીશું। પણ એ પહેલા જે મિત્રો નવા હોય આપણી ખેડૂત દુનિયા ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી નાખજો। તો સરકારે જાહેરાત કરી છે એલપીજી સિલિન્ડર મળશે નહીં, એના વિગતવાર સમાચાર આપીશું। પણ એ પહેલાં ખેડૂતોને જે ચેતવણી આપવામાં આવી છે એના વિશે ચર્ચા કરી દઉં। તો ગુજરાતની અંદર ગાજવીજ અને કરા સાથે વરસાદની આગાહી કરી છે। ભર ઉનાળે કાળા તડકે ગુજરાતની અંદર વરસાદ પડવાનો છે। ગુજરાતમાં મિત્રો વરસાદનું સંકટ છે, ખેડૂતોને માથે ચિંતાના વાદળો છવાયા છે। મેઘરાજા બેટિંગ કરવાના છે કઈ તારીખથી કઈ તારીખ સુધી? તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને કારણે આગામી 18 તારીખથી લઈને 20 તારીખ સુધી ગુજરાતની અંદર અનેક વિસ્તારમાં ગાજવીજ અને પવન સાથે કરા સાથે વરસાદ પડે એવી આગાહી કરવામાં આવી છે। મિત્રો 18 તારીખની વાત કરી દઈએ તો 18 તારીખથી શરૂઆત થવાની છે। 18 તારીખે કચ્છ જિલ્લો, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મોરબી, જામનગર અને દ્વારકાની અંદર 30 થી 40 કિલોમીટરની ઝડપે ભારે પવન ફૂંકાય અને સાથે સાથે ગાજવીજ સાથે તડાકા ભડાકા સાથે વરસાદ પડે એવી આગાહી કરવામાં આવી છે। 19 તારીખની વાત કરી દઈએ તો 19 તારીખે સૌરાષ્ટ્રના રાજકોટ, સુરેન્દ્રનગર, ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથની અંદર વરસાદ પડવાનો છે। દક્ષિણ અને મધ્ય ગુજરાતની વાત કરીએ તો સુરત, તાપી, નર્મદા, વડોદરા જિલ્લાની અંદર મેઘ ગર્જના સાથે માવઠું થવાનું છે અને 20 તારીખે ગીર સોમનાથ, અરવલ્લી, મહીસાગર, દાહોદ જિલ્લાની અંદર પવન સાથે હળવા ઝાપટા પડશે। મિત્રો 18 તારીખ, 19 તારીખ અને 20 તારીખની અંદર છૂટાછવાયા સ્થળે ગાજવીજ સાથે વરસાદ પડવાનો છે। હવામાન વિભાગે કરા સાથે વરસાદ પડવાની કોઈ આગાહી કરી નથી, પરંતુ મિત્રો અંબાલાલ પટેલે આગાહી કરી છે। અંબાલાલે કીધું છે કે 18 તારીખથી લઈને 21 તારીખ સુધી વરસાદ પડશે, એમાં અમુક વિસ્તારની અંદર કરા પણ પડશે। આગાહી મિત્રો અંબાલાલ પટેલની છે, પણ હવામાન વિભાગે કરાની કોઈ વાત કરી નથી, ગાજવીજ સાથે વરસાદ પડે એવી આગાહી કરી છે। મિત્રો કઈ તારીખ લખી રાખજો, આગામી 18 તારીખ, 19 તારીખ અને 20 તારીખે છૂટા છવાયા સ્થળે વરસાદ પડવાનો છે। સરકારે ખેડૂતોને ચેતવણી પણ આપવામાં આવી છે, જ્યાં મિત્રો સરકારે કીધું છે કે ખેતરમાં તૈયાર થયેલા રવિ પાકને ભારે નુકસાન થવાના બીકથી ખેડૂતોમાં નિરાશા છે, ત્યારે તંત્ર હવે એલર્ટ થઈ ગયું છે। તમામ માર્કેટ યાર્ડને સૂચના આપી દીધી છે કે ખુલ્લામાં પડેલો ખેડૂતોનો જે જથ્થો હોય એને તાત્કાલિક સુરક્ષિત અને ઢાંકેલી જગ્યાએ ખસેડવામાં આવે, જેથી ખેડૂતોને કોઈ મોટું નુકસાન થાય નહીં। તો માર્કેટ યાર્ડોને સૂચના આપી છે કે ખેડૂતોનો ઉગાડો પાક હોય એને ઢાંકી દેવામાં આવે અને સુરક્ષિત જગ્યાએ પહોંચાડવામાં
આવે. અને હવે મિત્રો લેટેસ્ટ સમાચાર ઉપર નજર કરીએ તો એલપીજી સિલિન્ડરને લઈને આખા દેશમાં અત્યારે હાહાકાર મચી ગયો છે. અને આ હાહાકાર વચ્ચે અલગ અલગ બધા સમાચાર આજના વિડીયોની અંદર આપવાના છે. સૌથી પહેલા સમાચાર એ લોકો માટે છે કે જેમના ઘરે પીએનજી કનેક્શન હોય. જ્યાં મિત્રો તમારા ઘરે પાઇપલાઇન દ્વારા ગેસ આવતો હોય, એટલે કે પીએનજી કનેક્શન તમે નખાવ્યું હોય, તો તમારા માટે એક ઝટકાવાળા સમાચાર મળી ગયા છે. હવેથી આ તમામ પીએનજી કનેક્શનવાળાને એલપીજી સિલિન્ડર મળશે નહીં, એલપીજી સિલિન્ડર આપવામાં આવશે નહીં. જો તમારા ઘરે પીએનજી કનેક્શન હોય તો તમને એલપીજી સિલિન્ડરનો બાટલો હવેથી મળશે નહીં. સરકારે એક પરિપત્ર 14 તારીખે બહાર પાડી દીધો છે. જ્યાં મિત્રો આ પરિપત્ર તમને બતાવી દઉં. આ રહ્યો પરિપત્ર નોટિફિકેશન 14 તારીખે જાહેરાત કરી છે. 14 માર્ચ 2026 સરકારે સૂચનો આપી દીધા છે કે જે લોકો પીએનજી ગેસ વાપરતા હોય, જેનો પીએનજી ગેસ એટલે કે તમારા ઘરે તમારા રસોડાની અંદર પાઇપલાઇન દ્વારા ગેસ આવતો હોય, તો હવે તમને એલપીજીનો સિલિન્ડર મળશે નહીં. અને જો તમારી પાસે એલપીજી કનેક્શન હોય તો તમારે એને તાત્કાલિક સરેન્ડર કરવું પડશે, તમારે એને બંધ કરાવવું પડશે. જ્યાં મિત્રો જો તમારા ઘરે પીએનજી કનેક્શન હોય તો હવે એલપીજી સિલિન્ડરની રિફિલ તમને નહીં મળે અને એલપીજી કનેક્શનને તમારે તાત્કાલિક સરેન્ડર કરવું પડશે. ફક્ત અને ફક્ત તમારે પીએનજી ગેસ જ વાપરવાનો રહેશે. અને એલપીજી સિલિન્ડર જે લોકો પાસે છે એમને પણ સૂચના આપી છે કે તમારે બ્લેકમાં સિલિન્ડર લેવાના નથી. એલપીજી સિલિન્ડરની જમાખોરી કે જો કાળાબજારી કરશો તો કડક કાર્યવાહી કરવામાં આવશે. પીએમ મોદીએ ખાતરી આપી છે કે આપણો પુરવઠો ઘટવાનો નથી, એટલે કોઈ ચિંતા કરતા નહીં, જમાખોરી કરતા નહીં તો કડક કાર્યવાહી કરવામાં આવશે. તમામ લોકો માટે મોટા સમાચાર હતા. એટલે તમામ મિત્રોને કહેવાનું કે સરકારી ઓઇલ કંપની કે પછી બીજા કોઈ પણ ડિસ્ટ્રીબ્યુટર પાસેથી ઘરેલું એલપીજી સિલિન્ડર રિફિલ કરાવી શકશે નહીં. આ પ્રકારના લોકો પાસે જો એલપીજી કનેક્શન હોય તો પણ તાત્કાલિક સરેન્ડર કરાવી દેવાનું છે. ગુજરાતના પ્રભારી ડીજીપી સુરત પોલીસને આદેશ કરવામાં આવ્યા છે કે વ્યક્તિ એલપીજી સિલિન્ડરની જમાખોરી કરે, કાળાબજાર કરે તો પણ કડક કાર્યવાહી કરવામાં આવશે. તો તમારા જેટલા પણ મિત્રોના ઘરે પીએનજી ગેસ હોય, પાઇપલાઇન વાળો ગેસ હોય, બધાને આ વિડીયો મોકલી દેજો. એમના માટે એક મોટો આદેશ કરવામાં આવ્યો છે. આ બાજુ હવે કોમર્શિયલ સિલિન્ડર મળવાના આદેશ આપી દીધા છે. કોમર્શિયલ સિલિન્ડર એટલે કે 19 કિલોનો સિલિન્ડર જે હોટલોની અંદર વપરાય છે એ આપવાના શરૂ થઈ ગયા છે. પણ સૌ પ્રથમ કોને મળશે એ પ્રાથમિકતા સૌ પ્રથમ જાણી લ્યો. તો ઉધના તણાવ વચ્ચે કોમર્શિયલ ગેસ સપ્લાયની અંદર સરકારે માર્ગદર્શિકા જાહેર કરી છે કે હોસ્પિટલ અને એરપોર્ટ જેવા જે સેક્ટર છે કે જ્યાં ખૂબ જરૂરી હોય છે આવા બાટલાનું, એને સૌ પ્રથમ પ્રાથમિકતા આપવામાં આવશે. અને હોટલો છે, રેસ્ટોરન્ટ છે, એને સૌથી નીચેના ક્રમે મૂકવામાં આવ્યા છે. જ્યાં મિત્રો અલગ અલગ 8 સ્તરની અંદર આ બધાને મૂકવામાં આવ્યા છે. સૌથી ઉપલા સ્તરે એટલે કે સૌ પ્રથમ કોને ગેસનો બાટલો આપવામાં આવશે તો પહેલા નંબરે આવશે હોસ્પિટલ, શૈક્ષણિક સંસ્થાઓ, રેલવે અને એરપોર્ટને સૌ પ્રથમ પ્રાથમિકતા આપવામાં આવશે. બીજા નંબર તાજા હવામાન સમાચાર વિડીયોમાં. તો આજના વિડીયોમાં આપણે અલગ અલગ દેશ અને જે ગેસ સિલિન્ડરના ભાવમાં જે ધડખમ વધારો થઈ રહ્યો છે તેના વિશે વાત કરીશું. તેની પહેલાં જો તમે ચેનલ ઉપર ન હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો. તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો તમારા મિત્રો સુધી શેર કરજો અને તમે ક્યાંથી વિડીયો જોવો છે તે કોમેન્ટમાં કરજો. તો મળીએ કાલે હવામાન વિભાગના નવા વિડીયો સાથે. જય દ્વારકાધીશ.